હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. હમણાં જ મેં વાત કરી હતી કે જે કલર છે, રંગ છે, એની સાથે આર્ટિકલ આવતો નથી. હા, વાત સાચી, ખોટું ક્યાં મેં કીધું? તમે ક્યાં ખોટું બોલ્યા? સાચા છો. કલર છે એના નામની આગળ કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. બ્લુ હોય, વ્હાઇટ હોય, બ્લેક હોય, રેડ હોય, પિંક હોય, યલો હોય, જે કાંઈ હોય, બ્રાઉન હોય, કલર છે એની સાથે આર્ટિકલ ના આવે. તો જોઈએ, જો બ્લુ, હવે અહીંયા પાસે ફરીને દોઢું નહીં થવાનું. બ્લુ બ બ બ બ બ કે વ્યંજન છે, વ્યંજન તો વ્યંજન છે એ આર્ટિકલ મૂકો. ભાઈ નહીં મૂકવાનો, ભૂલ નહીં કરવાની. કેમ? બ્લુ એક કલર છે, તો કલર હોવાના કારણે નો આર્ટિકલ. ત્યાર પછી યલો, ભાઈ અહીંયા આનું ઉચ્ચારણ કરીને આપણે શું કામ છે? કલર છે, નો આર્ટિકલ. ઓરેન્જ એક કલર છે, નો આર્ટિકલ. પણ અપવાદ તો સાથે છે ભાઈ, આપણી સાથે સાથે ઘૂમવાનું છે. અપવાદ શું છે આની પાસે? આ તો એક શું કહેવાય, વિશેષતા કહેવાય. એટલે આ કલર છે, બ્લુ એક કલર છે, પણ એની પાછળ કોઈ નામ આવે તો એ વિશેષ નામની અંદર બદલાઈ જશે. તો અહીંયા આર્ટિકલ લાગશે. જોઈએ, બતાવું તમને, ટેન્શન ન લે, બતાવીશ ને હું તમને. જો શું કહે છે અપવાદ, શું કહે છે? તો કે આ રહ્યો અપવાદ આપણી પાસે. હી હેઝ બ્લેન્ક બ્લુ કાર. આવું તમે જોઈ પણ ગયા છો આગળ. જો અહીંયા હવે પાછું તમારા મગજમાં ઘૂસી ગયું છે કે હા સર, તમે એવું કીધેલું કે બ્લુ કે કોઈ પણ કલર હોય. આ બ્લુ તો એક કલર છે, કલર સાથે આર્ટિકલ ના આવે. પણ અહીંયા આર્ટિકલ આવશે. શા કારણે આવશે? તો કે આ હી હેઝ બ્લેન્ક બ્લુ કાર. તો જો આ કાર છે ને, કાર એક નામ છે અને બ્લુ એક વિશેષણ થયું. હવે અહીંયા શું બનશે? બ્લુ એક વિશેષણ બનશે. વિશેષણ કેમ? તો કે એની પાસે કાર તો છે, પણ કેવી કાર છે, કેવો વડે તમે કોઈ પણ પ્રશ્ન કરો ને તો તમને વિશેષણ મળે. તો કેવી કાર છે? તો બ્લુ કલરની કાર છે. તો કે આ નામ બન્યું, આ વિશેષણ બન્યું. તો કે નામ અને વિશેષણ જોડાય તો આ બંને શબ્દો છે ને એ તમારા વિશેષ નામની અંદર બદલાઈ જાય. એટલે આ તમારું વિશેષ નામ બની ગયું. એટલે આની સાથે આર્ટિકલ આવે. ખાલી કલર હોય તો આર્ટિકલ ના આવે. કેમ? કાર બ્લુ કલરની ના હોઈ શકે? હોય ને, પીળા કલરની હોય, રેડ કલરની હોય. તો અહીંયા આર્ટિકલ લાગશે, પણ એ આર્ટિકલ આ કારના લીધે લાગ્યો, વાત સાચી. પણ આર્ટિકલ આ કારનો સી જોઈને તમારે નથી મૂકવાનું, અહીંયા જોવાનું. હો, ખાલી જગ્યા છે ને એના પછી જે નામ હોય ને એ જોવાનું. તો અહીંયા બ્લુ, આ બ પોતે વ્યંજન છે, એના કારણે એ આર્ટિકલ. સમજી ગયા ને? આગળ, સી હેઝ બ્લેન્ક ઓરેન્જ પેન. શું કહે છે? તેની પાસે ઓરેન્જ પેન છે. તો અહીંયા પણ તમે સમજી ગયા, આ ઓરેન્જ કલર છે તો કે નો આર્ટિકલ આવે. આ જો પેન કાઢી નાખો ને, પેન, તો નો આર્ટિકલ થઈ જાય. હા, ના, તો પણ નો આર્ટિકલ નહીં થાય. એનું રીઝન શું થાય? તો કે ઓરેન્જ. તો ઓરેન્જ એટલે એનો અર્થ થયો નારંગી. તો નારંગી સાથે તો આર્ટિકલ આવે, કારણ કે નારંગીને આપણે ગણી શકીએ. પણ ઓરેન્જ કલરની પેન પણ હોઈ શકે. હા, હોય. મારે ખરીદવી છે, તમારે ન ખરીદવી હોય પેન હોઈ શકે, સ્વાભાવિક છે. તો અહીંયા ઓરેન્જ, આ પેન એક નામ બનશે, ઓરેન્જ એક વિશેષણ બનશે, અને આ ઓરેન્જ પેન એ હવે શું બનશે? તો કે વિશેષ નામ બનશે. તો કે અહીંયા આર્ટિકલ આવશે. તો એ જે આર્ટિકલ આવે છે, હવે શું થશે? તો કે આર્ટિકલ છે એ આ પેનના લીધે આવ્યો, વાત સાચી. પણ ઉચ્ચારણ તમારે ખાલી જગ્યા છે ને એના પછી જે શબ્દ આપ્યો એને જોવાનો. તો ઓરેન્જ, ઓરેન્જ, આ અ પોતે શું છે? તો કે અસ્વર છે. તો સ્વર છે એના કારણે એન લાગશે. તો કે સી હેઝ એન ઓરેન્જ પેન, કારણ કે આખું વિશેષ નામ બની ગયું. અને ઓરેન્જ, આ અ પોતે સ્વર છે, એના કારણે અહીંયા એન આર્ટિકલ આવશે. સમજી ગયા છો? આશા રાખું છું. હવે સંગીત છે એના સાધનો સાથે ધ આર્ટિકલ લાગે. ધ આર્ટિકલ લાગે ને? હા, ગોખતા ન હોય આ વસ્તુ. હજુ જો આમાં હું તમને એક ટ્વિસ્ટ, તમને એક થોડોક જાદુ કરીને બતાવું. શું? તો કે આ ધ આર્ટિકલ લાગે ને, પણ અહીંયા એ પણ યાદ રાખજો કે સંગીત છે એના સાધન સાથે એ અને એન પણ આર્ટિકલ લાગે. ધ લાગશે અને એ અથવા તો એન ઉચ્ચારણ પ્રમાણે પણ લાગશે. સર, અમને કેમ ખબર પડે? બધે તો નકરા ને નકરા અપવાદવાળા એક્સેપ્શનલ રૂલ આવે. તમને એક સરસ મજાની હિન્ટ આપીશ, ટેન્શન ના લેતા. ક્યાં ધ મૂકો ને અને ક્યાં એ કે એન મૂકો? તો જો તમારે કોઈ પણ સંગીતના સાધન હોય ને, તો અહીંયા પ્લેના અર્થમાં આપેલું હોય ને તો તમારે ધ મૂકી દેવાનું. સર, ટપેશ નહીં પડેશ, યોર્કર બોલાઈશ, થોડુંક કહો તો.
પ્લેના અર્થમાં એટલે શું? હું એમ કહું કે આઈ પ્લે બ્લેન્ક તબલા, તો આ તબલા છે તો કે હા સર છે ને, તબલા છે ને સંગીતના સાધન છે તો કે હા સર અમને ખ્યાલ નથી ધ આવે, પણ તમે નવું લાયા એ અથવા તો એન પણ આવી શકે. તો અમારે કેમ સમજવું? તો જો અહીંયા પ્લેના અર્થમાં છે આઈ પ્લે, તો અહીંયા હવે તમારે શું મૂકવાનું? ધ. તો કે આઈ પ્લે ધ તબલા. પછી એવું લખેલું આઈ પ્લેડ, પ્લેની જગ્યાએ પ્લેડ આપે કે પ્લેઝ આપે કે પ્લેઇંગ આપે, કોઈ પણ પ્લેના અર્થમાં આવો શબ્દ આવે તો એની સાથે જે પણ સંગીતનું સાધન આવે તો એની સાથે ધ મૂકી દેવા. દાખલા તરીકે અહીં એવું લખું કે હી પ્લેઝ બ્લેન્ક બ્લેન્ક શું જોઈશું આપણે? તો કે ગિટાર જોઈ લો. ગિટાર લઈ દો ને, ગિટાર. તો જો ગિટાર છે એક સંગીતનું સાધન થયું, તો ધ પણ આવે છે, એ પણ આવે છે, એન પણ આવે છે. તો અમે કેમ અમને કેમ ખબર પડશે? તો કે ગિટાર છે સંગીતનું સાધન છે, પણ અહીંયા પ્લેના અર્થમાં છે, તો અમે આર્ટિકલ શું મૂકશું? ધ મૂકશું. તો અમે ધ ક્યારે નહીં મૂકીએ? ક્યારે એ કે એન મૂકીએ? તો તમને પ્લેના અર્થમાં ના આપેલું હોય ને તો એ અથવા તો એન આર્ટિકલ ઉચ્ચારણ પ્રમાણે મૂકવાનું. પ્લેના અર્થમાં ના આપેલું હોય તો કેવી રીતે સર એ પણ સમજાવો? તો કે બ્લેન્ક તબલા ઇઝ my favorite instrument. જો બ્લેન્ક તબલા ઇઝ માય ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે તબલા છે ને મારા ફેવરેટ એક સંગીતનું સાધન છે. તો અહીંયા તબલા આપ્યા, આપણે અત્યારે લગી શું કરતા હતા? તો કે સંગીતનું સાધન સમજી આપણે અહીંયા ધ આર્ટિકલ મૂકતા. શું કરતા હતા? ધ આર્ટિકલ મૂકતા. પણ અહીંયા ધ નહીં આવે. રીઝન શું? તો કે અહીંયા કોઈ પણ તમને પ્લેનો અર્થ નથી. નથી પ્લે, નથી પ્લેઝ, નથી પ્લેઇંગ, નથી પ્લેડ. તો અહીંયા શું કરશું? તો કે આ તબલા સર અમને બતાવે છે ને, શું બતાવે છે? તબલા. તો કે આ તબલા છે ટ પોતે શું છે? તો કે વ્યંજન છે. તો કે વ્યંજન છે એટલે એ વ્યંજન છે એટલે એ. જો અહીંયા સ્વર હોત તો એ કે એન મૂકે. તો સર ધ ક્યારે? તો કે ધ તો જો અહીંયા તમને મેં બતાવ્યું કે પ્લેના અર્થમાં હોય તો તમારે શું કરવાનું? ધ મૂકવાનું, નહીતર એ અથવા તો એન. આ સમજવું પડશે. હા, નહીતર અત્યારે લગે છે અત્યારે છે ને કોમ્પિટિશનનો એક યુગ છે ભાઈ. અત્યારે તો દિવસે ને દિવસે ભાઈ નવું ઘણું બધું જાણવું પડશે આપણે. આશા રાખું છું સમજી ગયા છો ભાઈ. જોઈએ આપણે તો કે જો બ્લેન્ક પિયાનો, તો હવે તમને અહીંયા એમ થાય કે આ શબ્દો આપ્યા હશે તો અમારે એ મૂકવું કે એન મૂકવું, શું મૂકવું? તો કે અહીંયા ધ આવી શકે, એ આવી શકે, એન પણ આવી શકે, પણ આપણે અત્યારે ધ મૂકીને ચાલશું. કેમ સર ધ? તો કે અહીંયા લખેલું છે ને સંગીતના સાધન સાથે ધ આવે, તો અમારે એ કે એન ક્યારે મૂકવું? તો આવું તમને વાક્ય આવશે, અમને ખ્યાલ પડી જશે. પ્લેન અર્થમાં હોય તો ધ મૂકી દેવાનું, બાકી એ અથવા તો એન પણ આવશે. ક્લારિનેટ એટલે કે શરણાઈ, તો કે ધ સંગીતનું સાધન છે ને એટલે હો ભાઈ. તબલા તો કે ધ, વાયોલિન તો કે ધ, ગિટાર તો કે ધ. સર એ કે એન મૂકવું હોય તો અમને એમ થાય કે તમે હવે કીધું અત્યારે એ કે એન મૂકવું છે, કાંઈ વાંધો નહીં, ઉચ્ચારણ પ્રમાણે હાલો બ્લેન્કમાં કરીને મૂકી દઈએ. પિયાનો વ્યંજન છે એટલે અ. ક્લારિનેટ તો કે અ. તબલા તો કે અ. વાયોલિન તો કે અ. ગિટાર તો કે અ. એનો અર્થ આની સાથે ધ પણ આવી શકે, એ પણ આવી શકે. આ મુજબ જોવાનું રહેશે. શું કહે છે? જો હી ઇઝ પ્લેઇંગ પિયાનો, તો જો અહીંયા પ્લેઇંગ એટલે કે પ્લેના અર્થમાં છે તો કે હા સર છે. પિયાનો સંગીતનું સાધન છે તો કે હા સર છે, તો કે અહીંયા શું કરશું? તો કે ધ. હી ઇઝ પ્લેઇંગ ધ પિયાનો. ત્યાર પછી ધે પ્લે તબલા, તો અહીંયા પ્લેના અર્થમાં છે તો કે હા સર, તો અમે શું મૂકશું? તો કે અહીંયા ધ મૂકશું. ત્યાર પછી વી પ્લેડ ગિટાર, તો સર અહીંયા પ્લેના અર્થમાં છે, ભલે V1 આપેલું હોય, V2 V3 V4 ક્રિયાપદનું કોઈ પણ રૂપ હોય, ભૂતકાળનું હોય, ભૂતકૃદનનું હોય, એનાથી મતલબ નથી, પણ પ્લેનો અર્થ હોવો જોઈએ. આ તમને મેં એક હિન્ટ આપી સમજવા માટે. તો કે વી પ્લેડ ગિટાર છે, સંગીતનું સાધન છે, પ્લેના અર્થમાં છે તો કે ધ. આઈ વિલ પ્લે વાયોલિન, તો કે અહીંયા પણ પ્લેના અર્થમાં છે તો કે ધ. આગળ શું કહે છે? પ્લેના અર્થમાં હોય ત્યારે સંગીત છે એના સાધનો સાથે ધ આર્ટિકલ લાગે છે. પ્લેના અર્થમાં ના હોય તો એ અથવા તો એન મૂકી દેવું. અપવાદ શું કહે છે? જો અહીંયા ધ આપણે નહીં મૂકીએ. શા માટે નહીં મૂકીએ? તો કે બ્લેન્ક ફ્લૂટ ઇઝ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ફ્લૂટ એટલે કે વાંસળી. તો આ એક સંગીતનું સાધન છે. અત્યારે કે આપણે ધ મૂકતા હતા, પણ અહીંયા આ વાક્યની અંદર તમને કોઈ પણ પ્લેનો અર્થ નથી, તો અહીંયા ફ્લૂટ વ્યંજન છે તો કે અ.
ગિટાર ઇઝ માય ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ. ગિટાર છે ને એ મારું ફેવરેટ પસંદગીનું એક સંગીતનું સાધન છે. તો ગિટાર તો કે ગ વ્યંજન છે અને પ્લેના અર્થમાં નથી તો અગિતાર. આ ઉપરના બંને વાક્યો પ્લેના અર્થમાં નથી એની સાથે એ અથવા તો એન આર્ટિકલ પણ આવી શકે. આ અપવાદની અંદર આવે છે, ખાસ ધ્યાન રાખજો. દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ છે એના નામની પૂર્વે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લાગતો નથી. દેશ હોય, રાજ્ય હોય, જિલ્લો હોય, પછી પ્રોપર નામ, વ્યક્તિનું નામ. દાખલા તરીકે હું એમ કહું વિશાલ, મારું નામ વિશાલ છે, તો ભાઈ મારું નામ છે એની સાથે પણ ના લાગે, પણ હું બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા પાછળ બોય શબ્દ લાગુ મૂકું તો એ જાતિવાચક નામ થઈ ગયું, એની સાથે લાગે. પછી પેરોટ લખેલું હોય પોપટ, તો ભાઈ પોપટ હારે લાગે હો, પેરોટ. સ્પેરો તો કે સ્પેરો, ડોગ તો કે અ ડોગ. પછી આખી જાતિનું સૂચન કરે ને આગળ આવીને, આગળ શબ્દના અર્થમાં આવે તો પછી આ ધ પણ લાગે. જો શું કે બ્લેન્ક, ડોગ ઇઝ ફેથફુલ એનિમલ. આઈ હેવ બ્લેન્ક ડોગ. જો શું કહેવા માંગુ? આઈ હેવ બ્લેન્ક ડોગ, મારી પાસે કૂતરો છે, ડોગ. હવે અહીંયા ડોગ, આ ડ શું છે તો કે ડ સ્વર નથી, વ્યંજન છે, તો અહીંયા અ આવશે, પણ અહીંયા ધ આવશે. લ્યો કાં કરીને લ્યો સાહેબ, ફરીને તમે કરીને. જો શું કહે છે? બ્લેન્ક ડોગ ઇઝ ફેથફુલ એનિમલ. કૂતરો છે ને, કૂતરો એ ફેથફુલ પ્રાણી છે. તો જો અહીંયા વાક્ય છે ને, વાક્ય આ કૂતરો છે ને એની પહેલાં તમને ખાલી જગ્યા આપેલી છે અને શરૂઆત જ ખાલી જગ્યાથી થાય છે. તો અહીંયા જે કૂતરો છે ને, મારી પાસે કૂતરો છે એની વાત નથી. તમને જે કૂતરો કરડવા દોડ્યો હતો કે મને જે કૂતરો કરડવા દોડ્યો હતો ને એક કૂતરાની વાત નથી. દેશની અંદર, દુનિયાની અંદર, વિશ્વની અંદર જેટલા પણ કૂતરા છે ને દરેક કૂતરાની વાત થાય છે, એટલે કે સમગ્ર જાતિની વાત થાય છે. તો જો જાતિનું સૂચન કરતું હોય ને તો અહીંયા ધ પણ લાગે. કેમ ખબર પડી? તો કે વાક્યની શરૂઆત અહીંયા જો ખાલી જગ્યા અહીંયા છે ને, અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા આખી જાતિનું સૂચન આ કરે છે, તો એટલા માટે ધ આવ્યું. અને અહીંયા વચ્ચે ખાલી જગ્યા આવી ને તો આ એવો કૂતરો, મારી પાસે કૂતરો છે, અહીંયા આખી જાતિની વાત નથી થતી, તો એ પણ આવે. ઘણી બધી આની અંદર, ઘણું બધું આની અંદર જાદુ છે, આ સમજવું પડશે આપણે. હાલો આગળ. કોઈ દેશ, રાજ્ય, જિલ્લો, આ આપણે જોયું હા કે એની સાથે આર્ટિકલ નહીં લાગે. ભાઈ ઇન્ડિયા છે, ઇન્ડિયા તો કે ઇન્ડિયા એક દેશ છે, છે ને, આપણો જ દેશ છે ભાઈ. સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા. ઇન્ડિયા. હવે અહીંયા નહીં જોવાનું ઈ સ્વર છે તો કે એના કારણે એના આર્ટિકલ આવે. દેશ છે, દેશ સાથે આર્ટિકલ નહીં લાગે. પણ જો નાગરિકતા હોય તો એની સાથે આર્ટિકલ લાગે. ઇન્ડિયન, ઇન્ડિયન્સ એ આવશે, આગળ સમજાવીશું, આવશે. ઓસ્ટ્રેલિયા દેશ છે તો કે નો આર્ટિકલ. પણ જો ઓસ્ટ્રેલિયા તમને ખંડ આપેલો હોય ને, ખંડ, તો ધ આર્ટિકલ આવે. પણ અમને સર કેમ ખબર પડે ખંડ છે? તો કે ઓસ્ટ્રેલિયા લખેલું છે અહીંયા, તમને બતાય છે. હા સર અમને બતાય તો છે, પણ અમે કેમ સમજશું? તો કે ઓસ્ટ્રેલિયા કોન્ટિનેન્ટ, કોન્ટિનેન્ટ એટલે શું થશે? ખંડ થશે. ઓસ્ટ્રેલિયા કોન્ટિનેન્ટ આવો તમને શબ્દ આપેલો હોય તો કોન્ટિનેન્ટ એટલે શું થશે? ખંડ થશે. તો ખંડ થાય તો ખંડ છે, તો એના કારણે હવે અહીંયા નો આર્ટિકલ નહીં, અહીંયા શું થશે? તો કે ધ આર્ટિકલ આવશે. કારણ કે અહીંયા ખંડની વાત છે, એક ઓસ્ટ્રેલિયા ખંડ પણ છે ને, આ છે તો ખંડ છે તો ધ. પણ જો આ કોન્ટિનેન્ટ છે, આ શબ્દ હું કાઢી નાખું અને અહીંયા એવું લખું કન્ટ્રી, કન્ટ્રી એટલે દેશ, તો અહીંયા ઓસ્ટ્રેલિયા દેશની વાત થાય છે. તો હવે મારે શું કરવું પડશે? તો કે અહીંયા ધ છે એને પણ કાઢવો પડશે. અને હવે આ શું છે? તો કે હવે માત્ર ને માત્ર આ દેશ છે, તો દેશ હોવાના કારણે અહીંયા નો આર્ટિકલ. આ જો થોડુંક એવું નાનું એવું જાદુ થયું, થોડુંક જોઈ લેજો. ત્યાર પછી ગુજરાત, તો કે ગુજરાત એક સ્ટેટ, રાજ્ય છે, નો આર્ટિકલ. પછી હવે અહીંયા પછી એમ નહીં કહેવાનું ઉત્તર પ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ આપેલું તો કે હવે સૌથી મોટું રાજ્ય છે ને, મોટું મોટું, તો કે અહીંયા કાંઈ ધ મૂકો, ધ નહીં મૂકવાનું. એ ભાઈ એક રાજ્ય છે, રાજ્ય સાથે આર્ટિકલ નહીં લાગે. બોટાદ, બોટાદ તો કે બોટાદ એક ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે, તો એની સાથે પણ નો આર્ટિકલ. રાણપુર તો કે એક તાલુકો છે, તો એની સાથે પણ નો આર્ટિકલ. સમજી ગયા ને? અપવાદ શું કહે છે? દેશ સાથે આર્ટિકલ નહીં લાગે, બરોબર છે. પણ હમણાં જ મેં થોડીક વાત કરી હતી, જે સંયુક્ત રાષ્ટ્રો છે, યુએન છે, પછી ઓલી સંસ્થા છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, પછી યુનેસ્કો છે, WTO, પછી યુનિસેફ છે, FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, આવી જે સંસ્થાઓ હોય ને, સંસ્થાઓ, તો કે એની સાથે ધ આર્ટિકલ લાગે. તો જો
સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એની પૂર્વે ધ આર્ટિકલ લાગે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનાઇટેડ નેશનની સંસ્થા. તો કે આવી સંસ્થા જે આપણને એબ્રિવાઇડ ફોર્મની અંદર આપેલું હોય એટલે કે ટૂંકાક્ષરની અંદર જે લખેલું હોય ને અહીંયા આપણને આપેલું છે યુએઈ. તો અહીંયા પાછું યુએઈ છે તો યુ સર વ્યંજન છે એટલે કે એ આર્ટિકલ મૂકો ના, આ ભૂલ નહીં કરવાની. યુનાઇટેડ આરબ અમીરાત, આ યુએઈ નથી લખેલું, આ શું લખેલું છે તો કે યુનાઇટેડ આરબ અમીરાત લખેલું છે. તો કે આ ટૂંકાક્ષરની અંદર તમને લખીને આપેલું છે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર આવે છે. તો કે એના કારણે અહીંયા શું થશે તો કે આની સાથે ધ આર્ટિકલ આવશે. યુએસએ તો કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તો કે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર આવે છે. તો કે એના કારણે ધ આર્ટિકલ આવશે. યુકે તો કે યુનાઇટેડ કિંગડમ, તો એની સાથે પણ શું થશે તો કે ધ આર્ટિકલ આવશે. રિપબ્લિક કરીને તમને શબ્દ આપે તો એની સાથે પણ શું કરવાનું ધ આર્ટિકલ આવશે. આ વસ્તુ યાદ રાખજો. રિપબ્લિક પાછળ કોઈ પણ શબ્દ આપેલો હોય પણ રિપબ્લિક કન્ટ્રી આવું કોઈ પણ શબ્દ આપે રિપબ્લિક એની પાછળ કન્ટ્રી કે એવું કોઈ આપે કન્ટ્રી સાથે આર્ટિકલ નથી લાગતો, પણ જ્યારે રિપબ્લિક શબ્દ જોડાય તો એની સાથે તમારે ધ આર્ટિકલ મૂકવાનું. દેશ સાથે આર્ટિકલ નહીં મૂકવાનું, પણ જેવા ટૂંકાક્ષરની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે દેશ આવે એની સાથે આર્ટિકલ ધ મૂકવાનું. જો આવ્યું ને અત્યારે ખંડ આવ્યું. હવે ખંડના નામની આગળ અને ટાપુ છે એના નામની આગળ ધ આર્ટિકલ લાગે. દેશ સાથે નહીં લાગે, ખંડ સાથે લાગશે. વેસ્ટ ઇન્ડિઝ, સર કેમ ખબર પડશે? જે ઓલા ગોરા વેસ્ટ ઇન્ડિઝ જે માણસો રહ્યા ગોરા રૂપાળા ફેર એન્ડ લવલીની જરૂર ના પડે એવા. તો કે આ વેસ્ટ ઇન્ડિઝ છે. વેસ્ટ ઇન્ડિઝ અમને જેમ ખબર પડશે દેશ છે કે ખંડ છે, તો તમને જે વાક્ય આપેલું હોય છે ને એ વાક્યની અંદર મેં હમણાં જેમ કીધું ને પાછળ કન્ટ્રી લખેલું હોય તો તમારે દેશ સમજવાનો, કોન્ટિનેન્ટ લખેલું હોય તો ખંડ સમજવાનો. તો અહીંયા હું શું સમજીશ? તો મારે ખંડ તરીકે આને લેવો છે તો હું અહીંયા મૂકી દઉં કોન્ટિનેન્ટ. તો હવે શું થઈ ગયું તો કે વેસ્ટ ઇન્ડિઝ ખંડની વાત કરું છું તો ખંડ છે. તો હવે આની સાથે શું થશે કે ધ આર્ટિકલ આવશે. શું થશે? ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી ફિલ્યું નથી લખ્યું, ફિલિપાઇન્સ લખેલું. શું લખેલું છે? ફિલિપાઇન્સ. તો આ ફિલિપાઇન્સ છે તો આની સાથે પણ શું થશે? ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી જોઈએ તો કે ઓસ્ટ્રેલિયા દેશ પણ છે ખંડ પણ છે. આ તો આપણે જોઈ ગયા હતા. હવે સમજી લો કે આને હું દેશ રાખું, અહીંયા હું કન્ટ્રી શબ્દ મૂકી દઉં કન્ટ્રી, તો અહીંયા શું થઈ જશે તો કે નો આર્ટિકલ. પણ હું કન્ટ્રીને કાઢી નાખું તો મારે શું કરવું પડશે? ખંડ તરીકે લઉં તો ધ આર્ટિકલ મૂકવો પડશે. કેનાલ છે, રણ પ્રદેશ છે, એના નામની પૂર્વે ધ આર્ટિકલ લાગે છે. કેનાલ, સર કેનાલ કઈ મારા ગામમાં જે નીકળે છે ના એટલે એને હું આકડું કહેવાય, એને કેનાલ ન કહેવાય. કેનાલ તો ભાઈ મોટી હોય. તો કેનાલ છે, રણ પ્રદેશ છે, એના નામની પૂર્વે ધ આર્ટિકલ લાગે. પનામા ભાઈ એક નહેર છે, કેનાલ છે, તો એની સાથે આપણે શું કરશું? કંઈ નહીં કરવી, ધ આર્ટિકલ મૂકશું. બીજું શું કરવી? એટલે એને કે તોડી થોડીક નખાય. સહારાનું રણ, ડિઝર્ટ, સહારા ડિઝર્ટ, તો એની સાથે પણ ધ આર્ટિકલ આવશે. કચ્છનું રણ, તો ડિઝર્ટ ઓફ કચ્છ, તો એની સાથે પણ ધ આર્ટિકલ લાગે. કારણ કે રણ છે ને, તો કે જે રણ છે, જે નહેરો છે એની સાથે ધ આર્ટિકલ આવે. અજાયબીઓ છે એની સાથે પણ ધ આર્ટિકલ લાગે. વિશ્વની અંદર 7 અજાયબી આવેલી છે ને, હા, અને 8મી હું, 9મી તમે, થઈ ગઈ 9 અજાયબી. 7 અજાયબી આવેલી છે, 8મી હું, 9મી તમે. આપણે અજાયબી જ છીએ કે આપણે થોડાક જેમથી માલ્યા રેંજી બેંજી સીવી. તો કે અજાયબીઓ છે એની સાથે ધ આર્ટિકલ લાગે. અજાયબી, અર્થ, પૃથ્વી ભાઈ એક વિશ્વની અંદર અજાયબી છે. અને એના સાથે તમને ખ્યાલ હશે ગ્રહો કે એના જે નામ હોય એની સાથે એમ તો ધ આર્ટિકલ આવે. તો કે ધ અર્થ, સ્કાય, અસ્કવાય નહીં, સ્કાય, ધ સ્કાય. સન, હા સર આ તમને ખબર છે દુનિયામાં એક જ છે, પૃથ્વી એક છે ને સૂર્ય એક જ છે, એના વગર કંઈ સંભવ નથી. તો ધ સન. સ્ટાર, ધ સ્ટાર. એટલે સાહેબ તારાઓ તો ઘણા બધા છે પણ એક પ્રકારની અજાયબી છે. તમે ઘરે બનાવો લ્યો ન બને. ધ સ્ટાર, હા સર આ બને. એટલે આમ કરીને ઊભા સ્ટાર બનાવ્યો. આ અજાયબી કહેવાય ભાઈ. શુક્રના બધા જે ગ્રહ તારાઓ જે કહે છે એક અજાયબી જ છે. મૂન, તો કે ધ મૂન. તો જે આવી અજાયબીઓ છે, પૃથ્વી છે, આકાશ છે, ચંદ્ર છે, સૂર્ય છે, તો એની સાથે ધ આર્ટિકલ આવશે.
લાલ કિલ્લો એ બધા એની સાથે ધ આર્ટિકલ આવે. ચીનની દિવાલ છે, વોલ ઓફ ચાઇના, ચાઇનાની જે દિવાલ છે, ચીનની દિવાલ છે, એની સાથે પણ ધ આર્ટિકલ આવે, કારણ કે એ અજાયબી છે. નદીઓ, પર્વતમાળા, સમુદ્રના નામ છે એની પૂર્વે પણ ધ આર્ટિકલ લાગશે. ગંગા બેન, સર આ ગંગા એટલે તમે ગંગા બેનની વાત કરો છો, ગંગા બેનની વાત નહીં કરતો ભાઈ, ગંગા નદીની વાત કરું છું. તો આવી જે નદીઓ છે એની સાથે શું થશે? ધ આર્ટિકલ આવશે. પણ ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક રિવર આવો શબ્દ આવે તો એની સાથે શું આવશે? અ રિવર. કેમ? અહીંયા અચોક્કસતા છે, અહીંયા ખ્યાલ નથી. નદીઓ તો ભાઈ પાર વગરની છે. આપણા ગુજરાતની અંદર તે 185 નદીઓ આવેલી છે, એમાં કચ્છની અંદર 97 નદી આવેલી છે. નદીઓનો જિલ્લો કહેવામાં આવે છે. તો બ્લેન્ક રિવર તો કે અ રિવર, અને નદીનું નામ આપી દે તો ધ રિવર, એટલે કે સોરી ધ રિવર નહીં, ધ ગંગા કહેવો. હું પણ તમે મને ભૂલવાડી દો. ત્યાર પછી એટલાન્ટિક ઓશન, ખાલી ઓશન કે તો એન ઓશન, કારણ કે ઓશન ઓશન તો એની સાથે શું થાય? સ્વર છે, એના કારણે એન ઓશન કહેવાય. પણ અહીંયા એટલાન્ટિક ઓશન કહે છે તો કે હા સર તમે એટલાન્ટિક મહાસાગર છે ને એની જ વાત કરો છો કે ધ એટલાન્ટિક ઓશન, ધ પેસિફિક ઓશન, ધ હિન્દ મહાસાગર, આ બધા સાથે ધ લાગે. હિમાલયાસ, હિમાલયની જે આખી પર્વતમાળાઓ છે ને એની વાત થાય છે તો એની સાથે ધ આર્ટિકલ લાગશે. પણ જોજો હમણાં આવશે માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ આબુ, નો આર્ટિકલ, એની સાથે નો આર્ટિકલ આવશે. એનું રીઝન પણ સમજાવું છું શા કારણે એની સાથે નો આર્ટિકલ આવશે. તો હિમાલયાસ આખી પર્વતમાળા છે એની સાથે ધ આર્ટિકલ. લક્ષદ્વીપ આઇસલેન્ડ, તો એની સાથે પણ શું થશે? ટાપુઓ છે એની સાથે ધ આર્ટિકલ આવે, કીધું તમને. હા, તો કે આ ટાપુ છે લક્ષદ્વીપનો, તો કે ધ આર્ટિકલ. ત્યાર પછી બ્લેન્ક રિવર તો અ રિવર, કારણ કે અહીંયા અચોક્કસતા રહેલી છે. હવે હિમાલય છે તો એની સાથે ધ આવે છે, હા. માઉન્ટ એવરેસ્ટ સાથે નહીં આવે. શું લેવા? અહીંયા પાછો બતાવે છે કે બ્લેન્ક માઉન્ટ એમટી, પછી અહીં ડોટ. માઉન્ટ એવરેસ્ટ ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ માઉન્ટેન્સ. માઉન્ટ એવરેસ્ટ છે ને એ ઊંચામાં ઊંચો પર્વત છે. આ વાક્ય કંઈક એવું કહેવા માંગે છે. પણ સર અહીંયા તો અમે શું કરશું? તો કે અહીંયા અમે જે આર્ટિકલ મૂકશું ને અમે આર્ટિકલ આવી રીતે કંઈક મૂકશું કે અહીંયા પર્વત છે ને માઉન્ટ એવરેસ્ટ, અમને ખ્યાલ છે કે પર્વતો હોય ને એની સાથે આવે. પણ અહીંયા ચોકડી, ખ્યાલ છે ને ચોકડી એટલે શું? તો કે નો આર્ટિકલ આવશે. રીઝન શું છે? રીઝન તો કે હું નથી એવું કહેતો, ઇંગ્લિશ ગ્રામર એવું કહે છે. ઇંગ્લિશ ગ્રામર શું કહે છે કે જે ટોચ છે, શિખર છે, ટોચ છે, જે શિખરો છે એની સાથે આર્ટિકલ નથી લાગતી. એટલે શું? ટોચ છે, શિખર છે એટલે શું? તો કે આ એક પ્રકારની કહેવાય ને ઊંચી એવી ટેકરી છે. બાકી આ હિમાલયન પર્વતની વિશે શું છે? તો કે બધા આવી પર્વતમાળાઓ છે, આખી હિમાલયની પર્વતમાળાઓ કહેવાય. આ બધા નથી માઉન્ટ એવરેસ્ટ સર કરવા જાય છે, એક પ્રકારનું એ શિખર છે. તો કે ઇંગ્લિશ ગ્રામર એવું કહે છે કે જે શિખર છે એટલે કે જે ટોચ છે, તો ટોચ છે ને એની સાથે નો આર્ટિકલ, એને કોઈ પર્સનલ આઈડેન્ટિફિકેશનની જરૂર નથી. જેમ હું છું, હું પોતે વિશાલ, તો વિશાલની સાથે હું કોઈ આર્ટિકલ નથી મૂકતો. તો આ માઉન્ટ એવરેસ્ટ છે ને એને પણ એના કોઈ આર્ટિકલની જરૂર નથી. એટલે કે જે ટોચ છે, ટોચ આને ટોચ કહેવામાં આવશે. માઉન્ટ એવરેસ્ટને એક શિખર તરીકે ગણવામાં આવશે તો એની સાથે નો આર્ટિકલ આવશે. એવું ને એવું જો હું બીજો શબ્દ તમને કહું, એમટી આબુ એટલે કે માઉન્ટ આબુ ઇઝ સિચ્યુએટેડ એટલે કે આવેલો છે ઇન ઇન્ડિયા. આ માઉન્ટ આબુ એ ભારતની અંદર આવેલો છે. તો અહીંયા માઉન્ટ આબુ આપણે કઈ શિખર છે, એક ટોચ છે, તો એની સાથે શું થશે? તો કે નો આર્ટિકલ આવશે. સર હજુ થોડુંક અમને કહો તો થોડુંક ખબર પડે. હિમાલય સાથે ધ આવ્યું, માઉન્ટ એવરેસ્ટ સાથે તો કે નો આર્ટિકલ આવ્યું, માઉન્ટ આબુ તો કે એની સાથે પણ નો આર્ટિકલ. સમજી લો તમને એમ કહું ગિરનાર, ભાઈ જે કંઈ ગિરનારની પરિક્રમા કરવા જતા હોય છે એને ખ્યાલ છે. ગિરનારનો પર્વત તો ચડો છો તમે, ચડતા હશો, ચાલો એક શિખર છે, ટોચ છે, પણ જે પરિક્રમા આપણે જે કહીએ છીએ ને એ ગિરનારની પરિક્રમા કહીએ છીએ. અને ખાસ કરીને તમને જો ખ્યાલ હોય તો એટલું કે ગિરનારની પરિક્રમા કરીએ ને એ આવા ઘણા બધા જુનાગઢની અંદર આવા પર્વતો છે. અને જે માણસો આ ગિરનારની પરિક્રમા કરે છે ને એ માત્ર ખાલી આજે એક જે ડુંગર છે ને 9999 પગથિયાવાળો જે ટોચ આવેલી છે દત્તાત્રેયની, ગુરુ દત્તાત્રેયની જે ટોચ આવેલી છે, તો માત્ર આ તો તમે ડુંગર ચડો છો, પણ પરિક્રમા કરો ને તો કે માત્ર આ જે દત્તાત્રેયની જે ટોચ છે ને એની આપણે પરિક્રમા નથી કરતા. આપણે પરિક્રમા કહેવાય છે ગિરનારની, પણ જે આપણે પરિક્રમા કરશું ને એ આખી જે એની બધી જે ટોચ છે, હારમાળાઓ છે, ગણાય છે ને એની આપણે પરિક્રમા કરીએ છીએ.
તો અહીંયા માત્ર ટોચની વાત નથી, ગિરનારની પરિક્રમા કરીએ છીએ તો અહીંયા ઘણા બધા પર્વત છે, તો અહીંયા આપણે શું કહીએ તો કે ધ ગિરનાર કહેવામાં આવશે. સમજો છો હું શું કહું છું? જ્યારે આ માઉન્ટ એવરેસ્ટ કે માઉન્ટ આબુ જે છે ને તો કે એક આવી શિખર ટોચની વાત થાય છે. તો જે એક શિખર માત્ર ને માત્ર એક જે ટોચ છે તો કે ટોચને એના કોઈ પર્સનલ આઈડેન્ટિફિકેશન એટલે કે પોતાની ઓળખની કોઈ જરૂર નથી. અને જ્યારે એવી પર્વતમાળાઓ છે તો એની સાથે આર્ટિકલ આવે હિમાલય. તો અહીંયા જો હિમાલય નહીં, એની પાછળ શું હતું? હિમાલયાસ હતું. એટલે આખી પર્વતમાળાઓ છે તો એની સાથે શું થાય? ધ. જો લખેલું હોય છે હિમાલયાસ, લખેલું છે યસ પર્વતમાળાઓ છે. આશા રાખું છું સમજી જાય છો. ખાલી ઇંગ્લિશ ગ્રામર એવું કહે છે કે આ જે ટોચ છે ને શિખર છે ને એને કોઈ પર્સનલ આઈડેન્ટિફિકેશનની જરૂર નથી. આપણે ખાલી એટલું યાદ રાખવાનું, બીજું ડીપમાં પડવાની જરૂર નથી.